ચેપ્ટર 2 ના આગળ પ્રેક્ટિકલ આપણે જોઈએ. પ્રેક્ટિકલ જોતાં પહેલાં આપણે ધ્યાનમાં લેવાનું છે. શું લેવાનું છે? આપણે આગળ જે કંઈ ચેપ્ટરો કર્યા છે બધા ચેપ્ટરો રિવિઝન બી આપણે જાતે કરતા રહેવું પડશે. ફરીથી વિડીયો જોતા રહેવાનો અને વિડીયો તમારે બતાવતા રહેવાનો. તમારે જાતે જોવાનું, વ્યૂ બતાવો, તમારા મિત્ર સુધી પહોંચાડો આ વિડીયોને, અને વિડીયોની અંદર કોમેન્ટ દ્વારા અમને જણાવજો. આપણે ચેપ્ટર નંબર પહેલાંનું જોઈએ છે કે જે કોડિંગ લેંગ્વેજ જે કરી છે આપણે, એનો મતલબ કે કલરનું જે છે, કલર બેકગ્રાઉન્ડ કલર જે આપણે લઈએ છીએ, બેકગ્રાઉન્ડ કલર કેવી રીતે આવે છે પહેલાં એને સમજવાનું છે, જેને હેક્સાડેસિમલ કલરમાં જોવા મળે છે. હેક્સાડેસિમલ એટલે શું? 16 અંકી સંખ્યા કહેવાય છે. અને 16 અંકી સંખ્યાનો કેવી રીતે 16 અંકી સંખ્યાની ગણતરી થાય આપણે ધોરણ 9માં જોયું હતું, ધોરણ 10માં પણ જોયું હતું. આજે અમે 10મા ધોરણમાં ફરીથી જોઈએ. તો એને કોડિંગ લાવવા માટે પહેલાં આપણે પેઇન્ટનો ઉપયોગ કરીશું. પેઇન્ટનો ઉપયોગ કરીશું. પેઇન્ટ ઓપન કરીશું. પેઇન્ટ ઓપન કરતાની સાથે આપણને પેઇન્ટ ઓપન કરીએ ત્યારે એડિટ કલર બોક્સ જોવા મળે છે. અને એડિટ કલર બોક્સની અંદર આપણને 3 કલરનું કોમ્બિનેશન જોવા મળે છે. એક રેડ, ગ્રીન અને બ્લુ. આપણે ધ્યાનમાં લેવાનું છે, એક પણ ચેપ્ટરનો એક પણ વસ્તુ છૂટવી જોઈએ નહીં. જે કંઈ છૂટે છે તો આપણે ફરીથી વિડીયો જોતા રહેવાનું અને એની અંદર આપણે શીખતા રહેવાનું છે. ત્યારબાદ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. કેમ? તો કે કેલ્ક્યુલેટર દ્વારા આપણે કોઈ પણ કોડિંગને ડેસિમલમાંથી, હેક્સાડેસિમલ ડેસિમલમાંથી ન્યુમેરિકમાંથી આપણે બાઇનરી નંબરમાં ફેરવી શકીએ છીએ. કેવી રીતે ફેરવવાની ગણતરી આપણે શીખીએ છીએ. આપણી પાસે નોટપેડ ઓપન છે, આપણને ખબર છે. નોટપેડ અંદર કલર આપણે કોઈ પણ પસંદ કરીએ છીએ. કલર આપણે પસંદ કર્યો છે. અહીંયા કલર પસંદ કરવાની સાથે ડેસિમલ પોઈન્ટમાં હેક્સાડેસિમલ કલર પોઈન્ટ જોઈએ છે. અહીંયા રેડ કલર, ગ્રીન અને બ્લુ આ બે દ્વારા આપણે શું જોવા મળે છે? તો કે 3 કલર RGB કલર દ્વારા આપણને શું જોવા મળે છે? કલરનું કોડિંગ જોવા મળશે. કોડિંગ કેવી રીતે લાવવાનું છે? તો કેલ્ક્યુલેટરમાં આપણે પ્રોગ્રામિંગ કેલ્ક્યુલેટર ઓપન કરવાનું રહેશે. પ્રોગ્રામિંગ કેલ્ક્યુલેટરમાં જોશું આપણે C છે. દેટ મીન્સ શું છે? તો કે આપણે 0 કરી દેવાનું. ત્યારબાદ જોઈશું રેડ કલરના 15 પોઈન્ટ છે, 15 પોઈન્ટ આપણે આપીશું. ત્યારબાદ એને હેક્સાડેસિમલ લખવું તો F લખીને આવશે. દેટ મીન્સ શું છે? F છે અહીંયા આગળ. બરાબર છે. આપણે પહેલો અક્ષર લખીશું F. તો આપણે જે કંઈ કોડિંગ આપ્યું છે એનો પહેલો અક્ષર છે F. આપણે ધ્યાનમાં લેવાનું. બરાબર. ત્યારબાદ કોડિંગની અંદર જોઈશું ફરીથી તો કે ગ્રીન કલર 88% છે. ક્લિક આપી C આપી દઈશું. 88%, 58% નંબર છે એનો. બરાબર. 88ના કેટલા આવ્યા? ગ્રીન કલરનો 88 પોઈન્ટનો 58 આવ્યા. નોટપેડમાં જઈને આપણે 58 લખીશું. 58. બરાબર. અહીંયા આપણે ત્યારબાદ જોઈશું આપણે કે કલર કહો છો 113 એટલે 113 છે. 0 કરી દઈશું. 113 એનું આવે છે 71 એટલે આપણે 71 આપી દઈશું. 71. હવે શું? તો કે આપણે જે કંઈ કલર આવ્યો છે, જે કલર લાવ્યા છે આપણે અહીંયા સેમ કલર આવવો જોઈએ. જો નથી આવતો તો આપણા કોડિંગમાં કોઈ મિસ્ટેક હશે માટે નથી આવતો. બરાબર. ત્યારબાદ આપણે જોઈશું અને આગળ જઈશું. હવે એને સેવ કરી દઈશું. સેવ કર્યા બાદ આપણે એપ્રેસ પર દબાવીએ છીએ. તો અહીં આગળ આવ્યો નથી. તો શા માટે? તો કોડિંગ હંમેશા 6 આંકડાનું હોવું જોઈએ. એટલે આગળ 0 ઉમેરી દેવાનો. ત્યારબાદ સેવ કરીશું. ફરીથી આપણે F5 પ્રેસ કરીશું. દેટ મીન્સ આપણે કલર જે જોઈતો તે આવી ગયો. તમે જોઈ લો. અહીંયા જે કલર છે એ કલર અને આપણો કલર બરાબર બંને કલર સાથે આવી ગયા છે. તો જુઓ તમે બ્રાઉઝરમાં આ કલર અને આ કલર બંને કલર જુઓ. બરાબર છે. આપણને કેવી રીતે કલર કોમ્બિનેશન લાવવાનું છે? તો હંમેશા કલરનું કોમ્બિનેશન જ્યારે કોડિંગ 6 આંકડામાં હોવું જોઈએ. કેટલા આંકડામાં હોવું જોઈએ? 6 આંકડામાં. આગળ આપણે જોઈએ છે 6 અંકમાં RGB કલર જોઈએ છે. 3 કલરનું સંયોજન જોવા મળે. 3 કલર કયો છે? RGB, રેડ, ગ્રીન અને બ્લુ. એટલે વિડીયોના સ્ક્રીન પર જો ઇલેક્ટ્રોનિક માધ્યમમાં જો કલર મૂળભૂત રીતે રંગ લાલ રંગ, લીલો અને વાદળી રંગ આપણે 3 કલરનું સંયોજન જોવા મળે છે. અને એનું કોડિંગ કેવી રીતે આવે છે? તો આપણે જોઈશું કોડિંગ વિશે આગળ. જો થિયરી પણ પ્રેક્ટિકલ બંને જોવા મળશે. કોમ્પ્યુટર અંગમાં 16 અંકી પદ્ધતિ મુખ્ય 0 ડિગ્રીથી FF એટલે FF ડિગ્રી સુધી સંકેતો આપે છે. 0 થી 9 થી A to F. બરાબર. એ નંબર સિસ્ટમ આપણે 9મા ધોરણમાં જોઈ છે જ, પરંતુ 10મા ધોરણમાં ફરીથી એ સિસ્ટમને જોઈશું, સમજીશું. આમ રંગોને લાલ, લીલો કેટલો જોઈએ છે, વાદળી કેટલો જોઈએ છે, રંગ 6 આંકડાનો કોડ રજૂ કરે. કેટલા આંકડાનો કોડ રજૂ કરે છે? 6 આંકડા. માટે આપણને આઉટપુટ જોવા મળતું નહોતું. અલગ કલર 6 આંકડા પૂરા કરવા માટે 0ને પણ એક અંક તરીકે લેવામાં આવે છે. ત્યારે આપણો કલર કોમ્બિનેશન જોવા મળે છે. ત્યારબાદ શું છે? આનો કલરનું ત્રણેયનું સંયોજન
0 થી 255 સુધી છે. કુલ 256 કિંમતો છે. કિંમતો કેટલી છે? 256. ખૂબ એક્સાઇટમેન્ટથી આપણે આ વિડીયો જોવો છે. તમારા મિત્રો સુધી પહોંચાડજો. 10મા ધોરણમાં કમ્પ્યુટર વિશેની શું ઉપયોગિતા છે આગળ સમજાવેલું છે, એ પણ તમને ફરીથી સમજાવતો રહીશ. જ્યારે તમે કમ્પ્યુટર વિશે બેસો છો ભણવા માટે, ત્યારે કોઈ પણ ટેન્શન વગર બેસો, વિધાઉટ ટેન્શન. આપણને બધું જ ખાણી છે, ધ્યાનમાં લેવાનું છે. આપણે બેકગ્રાઉન્ડ કલર કેવી રીતે આવે છે, તો હેક્સાડેસિમલથી કલર લાવી શકાય છે. હેક્સાડેસિમલ કલર ડાયરેક્ટ કલરના તમે કોડિંગ લખો છો, સ્પેલિંગ લખો છો તો પણ કલર આવી જાય છે, પરંતુ હેક્સાડેસિમલ કલર ગ્રેડિયન્ટ કલર કહેવાનો. બધા કલરો ભેગા કરી અને જે RGB કલરને ભેગા કરીને મૂકવામાં આવે છે, ત્યારે આપણે કેવી રીતે ગણતરી કરવાની આપણે સમજાવ્યું મેં કેલ્ક્યુલેટર દ્વારા અને પેઇન્ટ દ્વારા. બરાબર. હવે બંનેને આપણે ક્લોઝ કરી દઈશું. આપણું કોમ્બિનેશન પૂરું થાય છે માટે ક્લોઝ કરીએ છીએ. બરાબર. ત્યારબાદ શું છે, 256 કલરો કિંમતો આપી શકાય છે. 16 અંકી સ્વરૂપે રંગોની શબ્દમાળા દર્શાવવામાં વિવિધ રંગ દર્શાવી શકાય છે. તેમાં સંયોજન કેવી રીતે થાય છે? 3 પાર્ટમાં સંયોજન. 256 ગુણ્યા 256 ગુણ્યા 256. 16 કરોડ વિવિધ રંગો આપે છે. કેટલા કરોડ વિવિધ રંગો? એક મારા ક્વેશ્ચનો પૂછાય છે. 16 કરોડ વિવિધ રંગો આપે છે. કોના દ્વારા? તો 16 અંકી દ્વારા આપણે કલરો દર્શાવી શકીએ. ગ્રીન બ્લુ જે ડાયરેક્ટ સ્પેલિંગથી કરી શકે છે, એ પણ આપણને ખ્યાલ છે. એનું સંયોજન 0 થી 255 સુધી થાય છે. આગળ આપણે જોઈશું કલર, બીજી કલર જો બેકગ્રાઉન્ડ કલર આપે છે આપણે સમજેલા જ છે. ત્યારબાદ કોડિંગ આપેલું છે એ પણ આપણે સમજેલા છે. હવે આપણે આગળ જોઈશું કે લખાણનો રંગ. લખાણનો રંગ કેવી રીતે બદલાય છે? તો બીજી ટેકનિક, જ્યારે કોઈ પણ લખાણ આપણે લખેલું છે તે રંગનો કલર બદલવા માટે આપણે શું આપીએ છીએ? તો ત્યાં પણ જો કોડિંગ વાપરવું હોય તો ટેક્સ્ટ નામનો લાક્ષણિકતાનો ઉપયોગ કરીને કોઈ પણ કલરનું કોડિંગ દર્શાવી શકીએ, જે કલરનું રંગ દર્શાવે. ધારો કે P ટેગથી આપણે કોઈ પેરેગ્રાફ લખીએ છીએ. બરાબર છે. માય નેમ ઇઝ યસ્મીન સર. બરાબર. પેરેગ્રાફ આપણે P ટેગનો પૂર્ણ કરે છે. હવે શું છે? સેવ કર્યું છે. સેવ કર્યા બાદ ટેક્સ્ટ કલર આપણે આપવો છે. ટેક્સ્ટ કલર આપણે કોડિંગ પદ્ધતિ 6 આંકડાનો કલર થવો જ જોઈએ. તો FFF 4F00 કરીશું. આપણે જોવા મળશે. એ આપણે ડાયરેક્ટલી આપણે બ્રાઉઝરમાં જોઈ શકીશું. આપણે સેવ કર્યા બાદ એની સેવ કરીએ છીએ. સેવ કર્યા બાદ આપણે એમાં જઈશું, F5 પ્રેસ કરશો એટલે જો યલો કલર જોવા મળે છે. મતલબ શું? તો કે આ પણ યલો કલરનું કોડિંગ જોવા મળે છે. આપણે યાદ રાખવાનું છે. ધ્યાન. હવે લિંકનો કલર કેવી રીતે આવશે? બોડીમાં એ લિંકનો કલર. એ લિંક એટલે જ્યારે કોઈ પણ વસ્તુ લિંકમાં આવે છે, એ લિંક અને બી લિંક. એ લિંક એટલે શું? AHREF ઇક્વલ ટુ કોઈ પણ એનું આપણે શું જઈશું? એડ્રેસ બાર જઈશું. આપણે એડ્રેસ કેવી રીતે લાવવાનું છે? કોઈ પણ પિક્ચર્સ ફાઇલ લાવી છે. પિક્ચર્સ ફાઇલ કઈ લાવી છે? કઈ જોડાણ કરવી છે? એ જોડાણ કરવા માટે આપણે માય કમ્પ્યુટરમાંથી કોઈ પણ દ્વારા માય કમ્પ્યુટરનો ઉપયોગ કરો, અથવા તો તમારા સ્ક્રીન પર જ્યાં આવતું હોય, સ્ક્રીન પર, બરાબર છે, સ્ક્રીન પર જોવા મળતું હોય એનો ઉપયોગ કરીને આપણે લાવી શકીએ છીએ. તમે સ્ક્રીન બંને બંધ કરી દઉં છું. આગળ જોઈશું આપણે પિક્ચર્સ લાવવા માટે કોઈ પણ પિક્ચર્સ, પ્રેઝન્ટેશન પિક્ચર્સ છે તો આ પિક્ચર્સ લાવવા છે અહીંયાથી. મારી ફાઇલમાં પિક્ચર્સ જો હોય તો, બરાબર. આગળ ત્યાં રાઇટ ક્લિક કરીને આપણે શું કરીશું? રાઇટ ક્લિક કરીને કોઈ પણ પિક્ચર્સને જોડાણ કરવું છે તો પ્રોપર્ટીમાં જઈશું. પ્રોપર્ટીમાં જઈ અને આપણે એની શોમાં સિક્યુરિટીમાં જઈ અને ડિવાઇસ ઓબ્જેક્ટ નેમ આપતા આપણને એનું સિલેક્ટ કરવામાં આવે છે. સિલેક્ટ કર્યા બાદ કોપી કરીશું. પિક્ચર્સ પાછું અહીં આગળ આવી જશે. આપણે જોઈશું. બરાબર. આ પિક્ચર છે ટ્રેનનું. બરાબર. ટ્રેન /A. હવે આપણે સમજવાનું છે કે શેના માટે કર્યું છે. બોડીની અંદર જ્યારે એ લિંક અને વી લિંક આપેલું છે ત્યારે આપણે એ લિંકનો કલર, એ લિંક જેને એક્ટિવ લિંક તરીકે ઓળખાય છે. એક્ટિવ લિંક જે કે કલર આપવો એ આપી શકાય છે. અહીં આગળ આપણે હેક્સાડેસિમલ કલર જોવા મળે છે તો એ લિંકનો કલર આ પ્રમાણે જોવા મળશે. સેવ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું લેસનમાં F5 પ્રેસ કરશો, લિંક જોવા મળશે ટ્રેન. આ પ્રમાણનો કલર જોવા મળે છે. એનો ઉપયોગ કરીશું તો આખું જોવા મળી જાય છે. ટ્રેન જે આવી ગઈ એ એને છે
ટ્રિપલ એફ જે મૂક્યો છે, FF થી કયો કલર જોવા મળે છે? FF થી વી લિંક એટલે વિઝિટર લિંક, જેને બોડી સાથે જોડવામાં આવે છે. બોડી સાથે જોડીશું તો વિઝિટર લિંક અને વી લિંક, એક્ટિવ લિંક બંને વસ્તુ આપણે જોવામાં આવશે. 0 0 આપણે લઈશું FF 4x0, બરાબર, 4x0 જે કલર કોમ્બિનેશન જોવા મળે છે તે સેવ કરીશું. આપણે સેવ કર્યા બાદ બ્રાઉઝરમાં જઈશું, F5 પ્રેસ કરશું, ટ્રેન આ લિંક એક વખત થઈ ગયો, રેડ કલર જોવા મળે છે, બરાબર. આ રીતે આપણે વી લિંક એ લિંકનો દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોવા મળે છે. હવે આડી લીટીનો ઉપયોગ કરીશું. કોઈ પણ દસ્તાવેજમાં આડી લીટી દર્શાવીએ તો BR ટેગની અંદર ઉપયોગ થાય છે HR ટેગનો. HR ટેગનો ઉપયોગ કરીશું. HR ટેગ ઉપયોગ કરીશું એટલે આપણને અહીં આગળ બે પેરેગ્રાફ કે એની વચ્ચે આપણે લીટી જોવા મળે છે. લીટી પણ આપણે એની અંદર કાર્ય કરી શકીએ છીએ. બીજું કામ, લીટી એલિમેન્ટ પાનાની આજુબાજુ સમાંતર આડી લીટી દોરે છે. હવે એની અંદર બ્રેક ટેગ આપવો હોય તો આપી શકાય છે. એલિમેન્ટ જેમ કે ખાલી એલિમેન્ટ છે, લખાણને બેબીમાં વહેંચી જુદું પાડવા માટે તેનો ઉપયોગ થાય છે, આપણે જોયું છે. એની અંદર સાઇઝ આ તે બધી જ વસ્તુઓ જોઈએ તે આગળ પણ ફરીથી બતાવશું સાઇઝ કેવી રીતે આવશે. તો અહીં આગળ આપેલું સાઇઝ છે. સાઇઝ લીટીની જાડાઈ નક્કી કરવા માટે પિક્સલમાં જાડાઈ નક્કી થાય. કેમાં નક્કી થાય છે? પિક્સલમાં. સાઇઝ આપણે લખીએ છીએ સાઇઝ = 10. સેવ કરીશું. ફાઇલને સેવ કરવાનું ભૂલવાનું નહીં. સેવ કરી એક્સેમેન્ટ ખૂબ રાખવાનું. આપણે શીખવું છે કોઈ પણ હિસાબે, નહીં આવડે એવું વિચારવાનું નથી, આવડવાનું જ છે. 100% આવડશે આપણને, બરાબર. ધ્યાનમાં લેવાનું છે. પિક્સલ કલર આપવા માટે આપણે જુઓ, કલરનો સ્પેલિંગ અહીં આગળ આપણે USA સ્ટાઇલમાં લખીશું. કલર મોઝિલા ફાયરફોક્સ એક્સપ્લોરરમાં આ લીટીનો રંગ નક્કી કરે છે અને લીટીનો રંગ 16 અંકી પદ્ધતિમાં વ્યાખ્યાયિત કરે છે. 16 અંકીમાં ઓટોમેટિકલી લે છે, આપણે રેડ આપી દઈએ છીએ. આપણે 16 અંકી પદ્ધતિમાં જ જોવા મળે છે. F5 પ્રેસ કરશો એટલે 16 અંકી પદ્ધતિમાં આપણે કલર જોવા મળશે. ત્યારબાદ એની અંદર ઘણી બધી લાક્ષણિકતા ઉપયોગ છે. વિડ્થ લાક્ષણિકતા ઉપયોગ. વિડ્થનો અર્થ છે પહોળાઈ એની કેટલી છે રાખવી છે, આપણે કેટલી લંબાઈ ટૂંકાઈ જે રાખવી છે. લંબાઈ લીટીની લાંબી નક્કી કરવા માટે આપણને વિડ્થ 100% હોય છે. સામાન્ય રીતે 100% મતલબ કે તમારા સ્ક્રીન જેટલું લાંબી ઓટોમેટિકલી થઈ જાય છે. તમારે જે કરી શકાય છે 50 પિક્સલમાં કરીએ. સેવ કરીશું. ત્યારબાદ આપણે જોઈશું F5 પ્રેસ કરશો તો ટૂંકાણમાં થઈ ગઈ 50 પિક્સલ જેટલી તમારી લીટી થઈ જાય છે. એલાઇન એટલે શું? એલાઇનનો આપણને ખબર છે. એલાઇન એટલે રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ ગોઠવવામાં આવે. તો અત્યારે ઓટોમેટિકલી આપણે નાની કરી છે એટલા માટે દેખાશે નહીં, સેન્ટરમાં જ દેખાય છે. તો આપણે F5 પ્રેસ કરશું તો આપણે રાઈટ સાઈડ જતી રહે છે. એમ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ આપીએ તો આવી જાય છે. નો શેડ, જ્યારે આપણે કલર ન દર્શાવીએ ત્યારે, જ્યારે કલર દર્શાવીને ત્યારે નો શેડ વપરાય છે. નો શેડ. સેવ કરીશું. F5 પ્રેસ કરીશું આવશે. પણ કલર જ્યારે કાઢી નાખીશું, કલર જ્યારે નીકાળી દઈશું ત્યારે સેવ કરીને આગળ F5 પ્રેસ કરશું એટલે આપણને જો નો શેડ વગેરે જે કંઈ લીટી છે એવી સેમ બોક્સ જેવું જોવા મળે છે. તો આપણે આ કાર્ય જોયું. ત્યારબાદ આપણે જોઈએ પર્સન્ટેજમાં લેવાય છે રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ. પૂર્વ રૂપાંતરિત લખાણનું ઉદાહરણ. પૂર્વ ઉદાહરણ એટલે શું? કોઈ પણ પરિસ્થિતિ કલ્પના કરો. જેવા આપણે આવનાર પ્રસંગ માટે જાહેરાત દર્શાવીએ છીએ તો જાહેરાતમાં મુદ્દાઓ પ્રમાણે દર્શાવે. તો મુદ્દાઓ પહેલેથી નક્કી કરેલા હોય એ પ્રમાણે દર્શાવે તો કેવી રીતે આવે છે? ત્યાં આગળ PRE ટેગ વાપરવામાં આવે છે. કયો? ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું છે PRE ટેગનો, જેને પ્રી ફોર્મેટેડ ટેગ પણ કહેવામાં આવે છે. એને ડેટ મોકલી, ટેબ આપીને ડેટ લખો. ટેબ આપીને આગળ જો ડેટ પ્રમાણે જે કંઈ તમારે ડેટ લખવું હોય, બરાબર. પછી ટાઈમ, ટેબ આપીને જે કંઈ ટાઈમ આપવો હોય, ધારો કે તમારે ટાઈમ જે આપવો હોય આપી શકાય છે 9:30 AM. તમારે પ્લેસ શ્રીજી કમ્પ્યુટર ક્લાસીસ. ધ્યાનમાં લેવાનું છે શ્રીજી કમ્પ્યુટર ક્લાસીસ. ત્યાં પહોંચવાનું છે આપણે ક્લાસીસ. એન્ટર આપીશું. ત્યાર પછી ઇન્સ્ટ્રક્ટર કોણ છે? કોણ છે? તો યસ્મીન પટેલ, બરાબર છે. સેવ કરીશું. સેવ કર્યા બાદ આપણે બ્રાઉઝરમાં જઈશું. બ્રાઉઝરને F5 પ્રેસ કરશો આપણને જોવા મળે છે આ પ્રમાણે. ધ્યાનમાં લેવાનું, બરાબર. તો આ રીતે તમારું આખું
જોવા મળે છે. આગળ આપણે જોઈશું જો પીઆરઈ ન લખીએ તો શું થાય છે એ જોઈ લઈએ છીએ. બરાબર, આ પીઆરઈ કાઢી નાખીએ તો શું થશે? તો બધું જ લખાણ એક જ લીટીમાં જોવા મળે છે. જો લખાણ એક લીટીમાં થઈ ગયું, એટલે આપણે એ વ્યાખ્યાયિત થતું નથી. પરંતુ જો પીઆરઈ જ્યારે યુઝ કરીશું એટલે તરત જ એ લખાણ ફેરવાઈ જાય છે. શામાં ફેરવાઈ જાય છે? જે મૂળ લખાણમાં ફેરવાઈ જાય છે. બરાબર છે. F5 પ્રેસ કરવામાં, અહીંયા પ્રેસ કરીએ છીએ આપણે, અહીંયા આગળ પ્રેસ કરવાનું, F5 પ્રેસ કરશું, લખાણ આવી ગયું. બરાબર, આ પ્રમાણે તમને લખાણ જોવા મળે છે. આગળ આપણે જોઈએ છે બીજું પીઆરઈ ટેગને પૂર્ણ કરી દઈએ છીએ. બરાબર, ધ્યાનમાં લેવાનું છે. બરાબર, કોષ્ટક મુજબ આપણે 10 કલર જોયા, સેન્ટર કલર જોયા, બધું જ કોષ્ટકમાં 2.15 HTML દસ્તાવેજ બોડી વિભાગમાં સમાવવું પડે છે. પ્રથમ લીટી પ્રેક્ટિસિંગ રેમ્બો કલર્સ એ મથાળું છે, આ મધ્યમાં દર્શાવેલ હોય છે. આને યોગ્ય દર્શાવવા માટે એલાઇન સેન્ટર આપવામાં આવે છે. એલાઇન એટેન્શન પ્લીઝ એ સાદું લખાણ છે, પરંતુ નવી લીટીમાં મધ્યમાં દર્શાવવા માટે લખાણને મૂકી શકે છે. દરેક લખાણને આપણે પી ટેગથી આપીને પેરેગ્રાફ લખીએ, તારીખ, સમય, સ્થળ અને શિક્ષક વિશે માહિતી આપતી 4 લીટીઓ દર્શાવીએ તો રજૂ કરી શકાય છે. તો આપણે આ પણ અહીંયા આગળ આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ. આ જે પેરેગ્રાફ છે, પેરેગ્રાફ માટે પી ટેગનો ઉપયોગ કરીને આઉટપુટ. હવે જોઈશું અક્ષરોનો સર્વનામ. સર્વનામ ગયા વખતના ચેપ્ટરમાં જોયેલું જ હતું. આ ફરીથી આવે છે. બોલ્ડ એટલે ડાર્ક કરવા માટે, ઘાટું કરવા માટે વપરાય છે. તો ઘાટું માટે જો બી ટેગનો ઉપયોગ કરીશું, સ્ટ્રોંગ ટેગનો ઉપયોગ કરીશું. યસ્મીન સરને ઘાટું કરીને બતાવશે. બરાબર, /b નો ઉપયોગ કરીએ છીએ. સેવ કરીશું. સેવ કર્યા બાદ અહીંયા બ્રાઉઝરમાં જશે, F5 પ્રેસ કરશો, યસ્મીન સર ડાર્ક જોવા મળે છે. બરાબર, ત્યારબાદ ઘણા બધા છે. ઇટાલિક ટેગ છે, તો ઇટાલિક શાના માટે વપરાય છે ખ્યાલ જ છે તમને. અહીંયા આગળ પણ ઇટાલિક ટેગનો ઉપયોગ કરીશું આપણે. જો આઈ ટેગનો ઉપયોગ કરે છે તો શું થાય છે? બરાબર, આઈ ટેગથી એ દર્શાવતા, કેમ કે આપણો પીઆરઈ પ્રી ફોર્મેટેડ ટેગ છે. બરાબર, એટલે એમાં કોઈ પણ ફેરફાર આવતો નથી. નહીં આવે છે તો છેદ ક્રોસમાં થઈ ગયું. બરાબર છે. હવે શું છે આપણે જોઈશું ફરીથી સ્ટ્રાઇટ ટેગ. લખાણને આડી લીટી જોવા મળે તો એસનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, અને એસનો ઉપયોગ ક્યાં કરીએ તો બધી જગ્યા ઉપર આપણને શું છે /s જોવા મળે, સ્ટ્રાઇક ટેગ જોવા મળશે. ચેકાઈ ગયેલું લખાણ હોય એવું જોવા મળે છે, મતલબ આપણે ચેકી નાખ્યું. જો બધી જગ્યાએ લીટીઓ થઈ ગઈ, મિડલમાં લીટી જોવા મળે છે. યાદ રાખવાનું આપણે. ટીટી ટેગનો ઉપયોગ ટેગ વચ્ચે ટાઈપ લખેલા ટાઈપરાઇટર મશીન જેવા ટેગ દેખાય છે તો અહીં આગળ આપણે જોઈએ છે ટીટી. બરાબર છે. બધાએ જોવાનું છે, એક્સાઇટમેન્ટ ખૂબ રાખવાનું. કમ્પ્યુટર વિશે ભણવાની મજા હોવી જોઈએ, આપણે ઇન્ટરેસ્ટ આવવો જ જોઈએ. ના કેમ આવે? પ્રશ્ન થવો જોઈએ આપણને આવવું જ જોઈએ. કેમ? આપણે પરફેક્ટલી કરીએ છીએ, એક કઈ વસ્તુ છોડતા નથી, માટે આપણને એ ખ્યાલ આવવો જોઈએ. જો સીજી કમ્પ્યુટર ક્લાસીસ આવી ગયું. નોર્મલ લખાણ થોડુંક અલગ લખાણ છે. યુ ટેગ એટલે અંડરલાઇન ટેગ, એ તમને ખ્યાલ જ છે. અંડરલાઇન ટેગ કેવી રીતે કરો? અહીંયા આગળ જો યુ ટેગ ઉપયોગ કરીશ, યુ ટેગનો ઉપયોગ કરીશું. યુ ટેગની આગળ પૂર્ણ કરી દઈએ છીએ પેરેગ્રાફની અંદર. બરાબર, યુ ટેગને પૂર્ણ કરી સેવ કરીએ છીએ. અહીં આગળ જશો, F5 પ્રેસ કરશો એટલે આવી જશે, અંડરલાઇન આવી ગઈ. યસ્મીન, માય નેમ ઇઝ યસ્મીન સર. બરાબર, એની નીચે આવી જાય છે. ચલો આગળ આપણે જોઈશું EM ટેગ. EM ટેગનો મતલબ શું છે? એબન્ડન્ટ ટેગ. બરાબર છે. લોજિકલ સ્ટાઇલ ટેગ પણ કહેવાય. લખાણ સ્વરૂપાંકન માટે અન્ય રસ્તા પર છે. સ્વરૂપાંકન માટે બ્રાઉઝરને ભૌતિક સૂચનાઓનો અમલ આપણને બદલે આપણે બ્રાઉઝરને માત્ર કહેવાનું છે કે આપણે શું જોઈએ છે. આ રીતે સ્વરૂપાંકન કરતી આપણી ટેગને તાર્કિક સ્ટાઇલ માટે ટેગ કહે છે. લોજિકલ ટેગ, તાર્કિક ટેગ એટલે જે જોઈએ છે તમને મળે. ટેગનો આપણે ઉપયોગ કરીશું. તેમાં જો પહેલો ટેગ છે EM ટેગ. EM ટેગ શું કામ કરે છે? કોઈ ચોક્કસ લખાણને ભારપૂર્વક દર્શાવે છે. ધારો કે ચોક્કસ લખાણ લખવું છે તો આપણે અત્યારે સીજી કમ્પ્યુટર લઈએ છીએ. ક્લાસીસ ક્યાં છે સીજી કમ્પ્યુટર ક્લાસીસ? તો માજલપુર બરોડાની અંદર. બરાબર, ધ્યાનમાં લેવાનું છે. અહીં આગળ F5 પ્રેસ કરશો એટલે આપણને જોવા મળશે શ્રીજી કમ્પ્યુટર ક્લાસીસ. આ જે અલગ ટાઈપની જોવા મળી. બરાબર છે, ખ્યાલ આવશે. EM ટેગથી આ પ્રમાણે જોવા મળે, શ્રીજી કમ્પ્યુટર ક્લાસ આ પ્રમાણે જોવા મળે. ધ્યાનમાં લેવાનું. હવે સ્ટ્રોંગ ટેગનો ઉપયોગ કરે. જો સ્ટ્રોંગ ટેગનો શું થશે?
સ્ટ્રોંગ ટેગ. સેમ કામ બોલ્ડ પ્રમાણે કામ કરે, પરંતુ અહીં આગળ થોડુંક આપણે કેવું જોવા મળશે, ડાર્કમાં જોવા મળશે. સ્ટ્રોંગ સેવ કરીશું. બરાબર, અહીંયા આગળ જઈશું, F5 પ્રેસ કરશો, પણ જોવા ટીટી ટેગ એટલે એને મુખ્ય ટેગ તરીકે લેવાતું નથી. તો હવે એને આપણે ડિલીટ કરી દઈએ છીએ. અહીંયા આગળ ટીટી ટેગનો નાબૂદ કરીએ છીએ, ટીટી ટેગને કાઢી નાખીએ છીએ. હવે જુઓ કઈ ટાઈપનું દેખાશે. ટીટી ટેગ એટલે એ મોનોસ્પેડ ટેગ તરીકે ઓળખાતું માટે જુઓ. શ્રીજી કમ્પ્યુટર ક્લાસીસ આપણે જોવા મળ્યું છે, સ્ટ્રોંગ રીતે જોવા મળ્યું. મતલબ આપણે સ્ટ્રોંગ ટેગનો ઉપયોગ ભારપૂર્વક દર્શાવી, ફોન્ટને કેવી રીતે દર્શાવીશું. બરાબર, પીફ છે, આપણે ફોન્ટને કેવી રીતે દર્શાવીશું જોઈએ છે. ફોન્ટ બરાબર, ફોન્ટ સાઇઝ ઇક્વલ ટુ 3. બરાબર, ફોન્ટ સાઇઝ ઇક્વલ ટુ 3 નો ઉપયોગ કરીશું. 3ના ફોન્ટ જોવા મળશે. બરાબર, અહીંયા આગળ ફોન્ટ પૂરા કરી દઈશું, એટલે ફોન્ટ પૂર્ણ કરી દઈશું. યાદ રાખવાનું છે. ફોન્ટ સેવ કરીશું. અહીંયા આગળ યસ્મીન, માય નેમ ઇઝ યસ્મીન પટેલ લખ્યું છે. ફોન્ટ થોડાક મોટા થશે. બરાબર, યાદ રાખવાનું છે. ફોન્ટ 3 છે, સાઇઝ આપી છે. હવે આ સાઇઝને થોડી મોટી કરીશું, 15ની સ્ટાઇલ કરીશું, સેવ આપીશું. અહીંયા જઈશું, F5 પ્રેસ કરશું, ફોન્ટ મોટા છે. માય નેમ ઇઝ યસ્મીન પટેલ, મોટો ફોન્ટ વધારે સાઇઝમાં થઈ ગયા. આ બધા સાઇઝ આપી શકે છે. હવે એનો ફોન્ટનો ફેસ બદલો. ફેસ એટલે ફોન્ટનો પ્રકાર બદલ્યો છે. તો ફોન્ટના પ્રકારમાં ફોર્મેટમાં જવાનું, ફોન્ટમાં જઈને જે કંઈ ફોન્ટ આપણે જોઈતા હોય એ મૂકી દેવાનું. અહીંયા આગળ જો ધ્યાનમાં લેવાનું છે. આગળ જ્યારે ફોન્ટ કોપી કર્યા બાદ કેન્સલ જ આપવું, નહીં તો બધું જ નોટપેડમાં આવેલું કોડિંગ ઓટોમેટિકલી બદલાઈ જશે બીજા ફોન્ટમાં. માટે આપણે ધ્યાનમાં લેવાનું છે. આપણી F5 પ્રેસ કરશો, ફોન્ટ બદલાઈ ગયા. માય નેમ ઇઝ યસ્મીન સર, આખા ફોન્ટ બદલાઈ જાય છે. મતલબ ફોન્ટ બદલવા માટે ફેસથી બદલી શકાય છે, કલર આપો તો કલર આપી શકાય છે, ફોન્ટ કલર જે બી આપવો હોય તે પણ આપી શકાય છે. આપણે ધારો કે ટેક્સ કલર આગળ યલો કલર આપ્યો ત્યાં કાઢી નાખીએ છીએ આપણે, નોટ ટેક્સમાં જોવા મળ્યું હતું. યાદ રાખજો, ખૂબ જ એક્સાઇટમેન્ટથી જોવાનું. તમારી ફાઇલ જોતા રહેશો તો આપણને ખ્યાલ બી આવશે. થિયરી પ્રેક્ટિકલ બંને ખ્યાલ આવે છે. 16 અંકી સંખ્યામાં કલરનું કોડિંગ દર્શાવવામાં આવે છે, એવી રીતે સાઇઝ પિક્સલમાં દર્શાવવામાં આવે છે. એમ ઘણી બધી વસ્તુ આપણે એમાં જોઈ છે. હવે આપણે ફોન્ટને સાઇઝ બદલીએ, ત્યારબાદ કલર આપીએ. તો ફોન્ટની અંદર કલર બદલા બોડીમાં આપશો તો કલર આખા ડોક્યુમેન્ટનો કલર ચેન્જ થઈ જાય. પર્ટિક્યુલર લાઇનનો ચેન્જ કરવો ત્યાં ફોન્ટ નામના ટેગની અંદર ઉપયોગ કરવામાં આવે છે. આપણે મૂકીશું અંદર જે કંઈ કલર આપણે મૂકવો હોય, બ્લુ કલર સેવ કરીશું. બરાબર, ત્યારબાદ અહીંયા જઈશું, F5 પ્રેસ કરશો, બ્લુ કલરમાં થઈ ગયું. ખ્યાલ આવી ગયો? બ્લુ કલરની અંદર આખું યસ્મીન, માય નેમ ઇઝ યસ્મીન સર આવી ગયું. તો આ પણ આપણને જોવા મળે છે. આપણે ધ્યાનમાં લેવાનું. હવે ફોન્ટ બેઝ ફોન્ટ, બરાબર, સાઇઝ HTML કોડમાં શરૂઆતમાં આખા વેબ પેજ માટે ફોન્ટ અને તેના વિવિધ ગુણધર્મો નક્કી કરી દે તેવું શક્ય છે. આવું કરવા માટે નીચે મુજબ લખવું પડે છે. તો બોડીની અંદર બેઝ ફોન્ટ આપી દઈએ તો પણ આ ફોન્ટ આ કાઢી નાખે. મતલબ બોડીની નીચે એટલે અંદર આગળ આપણે બેઝ ફોન્ટનો ઉપયોગ કરી દઈએ. બેઝ ફોન્ટ એટલે આખા વેબ પેજનો ફોન્ટ ઓટોમેટિકલી અહીંયા જે લખેલું ઇક્વલ ટુ. જો આપણે ફોન્ટને કાઢી નાખીએ છીએ ત્યારબાદ આપણે એનું આઉટપુટ જોઈએ છે. બરાબર છે, ડિલીટ કરી દઈશું. જે રીતે ટેક્સમાં આપ્યું હતું એ સેમ. બરાબર, બધા ફોન્ટ ચેન્જ કરી શકાય. ફોન્ટ ફેસ અહીંયાથી ફોન્ટમાં જઈશું, આપણે જે કંઈ ફોન્ટ જોઈતો હોય લાવી શકીશું બેઝ ફોન્ટના ઉપયોગથી. કોના ઉપયોગથી? બેઝ ફોન્ટનો ઉપયોગ. અત્યારે આ ફોન્ટનો જ ઉપયોગ કરીએ છીએ આપણે. જે અત્યારે સિલેક્ટ કર્યું છે એ ફોન્ટનો જ ઉપયોગ કરીએ છીએ. ત્યાં પર ક્લિક આપી દઈશું. બેઝ કલર બી જે જોઈતો એ આપી શકીએ. બરાબર, કલર આપો અથવા સાઇઝ જે આપીએ તે આપી શકીએ. પહેલાં સાઇઝ ઇક્વલ ટુ 15 અને આગળ સેવ કરીશું. ત્યારબાદ અહીંયા જઈશું, F5 પ્રેસ કરીશું. આ પ્રમાણે જોવા મળે છે. મતલબ કે બેઝ ફોન્ટ આપીએ ત્યારે પણ આવું કરી શકીએ જે શક્ય છે. બરાબર, ત્યારબાદ આપણે ફરીથી આગળ ફોન્ટને બેઝ ફોન્ટની જગ્યાએ ફોન્ટ કોઈ બ્રાઉઝર યુઝ ન કરે તો આપણે ધ્યાનમાં લેવાનું છે કે બ્રાઉઝરમાં પ્રોબ્લેમ થાય તો આઉટપુટ જોવા મળતું નથી. જોવા ચેપ્ટર 2 આવી ગયું, ફેસ ફોન્ટ. ચેપ્ટર 2 માય નેમ ઇઝ યસ્મીન સર, આખું જ વસ્તુ. મતલબ કે છેક સુધીના બધા ફોન્ટ બદલાઈ જાય છે. આ યાદ રાખવાનું છે આપણે. બરાબર,
ત્યારબાદ આપણે ફોન્ટને ફરીથી બદલી નાખીએ, યાદ રાખવાનું. સેવ કરીએ છીએ. સેવ કર્યા બાદ આ રીતે આવી જાય. લીટી આપણને જોવા મળતી નથી કેમ કે નો શેડ આપેલું. જો શેડ ના આપ્યો હોય પાડી નાખીએ, અને જો શેડ આપીશું તો પાછું હતું તેવું આવી જશે, આપણને ફોન્ટ જોવા મળશે. બરાબર. ગેપ પણ જોવાનું, જ્યાં જ્યાં ગેપ આપેલું હોય ત્યાં જોવા મળશે. રાઈટ છે એટલે આગળ આપણે વિડ્થ રાઈટ બધું પૂરું કરી દઈશું. જેવું હતું એવું આપણે કલર, કોઈ પણ કલર આપવો હોય બ્લુ કલર આપીશું. સેવ કરીશું, અહીંયા જઈશું, F5 આપીશું, બ્લુ કલર જોવા મળશે. આપણને ખ્યાલ આવી ગયો. બધા જ કમાન્ડ એક એક રેકોર્ડિંગમાં તમને જોવા મળશે. એની અંદર છે ખાસ એટલે આસ્કી કોડિંગ સિસ્ટમ કહેવાય. શું કહેવાય છે? આસ્કી કોડિંગ સિસ્ટમ. આસ્કી કોડિંગ સિસ્ટમ કેવી રીતે આવશે? જો ખાસ એટલે આસ્કી કોડ, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ટેલિજન્ટ ઇન્ટર ફોર્મેટ. આસ્કી કોડ સિસ્ટમ શું છે? બ્રાઉઝર દ્વારા હું તમને બતાવું છું, ધ્યાન આપજો. ચોપડીમાં તો બુકમાં છે કે નહીં ખબર નથી મને, બરાબર. ચોપડીમાં પરિસિસ 2 ની અંદર આપેલું છે આસ્કી કોડ સિસ્ટમ. તો આસ્કી કોડ સિસ્ટમ એટલે કેવી રીતે લાવવાની એ આપણે અત્યારે જોઈએ. આસ્કી કોડ, આસ્કી કોડ એટલે કોડ એ પ્રોગ્રામર દ્વારા નક્કી કરેલો કોડ છે, જેને આપણે અહીંયા જોઈએ. આસ્કી કોડ આપણને ખૂબ જ જરૂરી છે. આસ્કી ટેબલ એના જોઈશું તો આપણને ખ્યાલ આવશે. ઝીરો છે, કેરેક્ટરનો નલ જોવા મળે. આસ્કી કેરેક્ટર એનું નલ જોવા મળે. તો દરેકને એક કોઈને કોઈ કોડ આપેલો છે. એને 97 છે આસ્કી કોડ. હેક્સાડેસિમલ 61 છે, કેરેક્ટર એ છે. તો હેક્સાડેસિમલમાં 61 થી લખાતું હોય છે, કેરેક્ટર એ લખાય છે, પણ ડેસિમલ કોડમાં એને 97 અપાય છે, આ 65 અપાય છે, આ 41 છે. તો આસ્કી ટેબલ આપણે જોવા મળે છે. એટલે આસ્કી ટેબલનો અર્થ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ટેલિજન્ટ ઇન્ટર ફોર્મેટ નામનું એક કોડિંગ સિસ્ટમ છે. એ આસ્કી કોડ તરીકે જોવા મળે છે. આપણે ધ્યાનમાં લેવાનું, આસ્કી કોડ પહેલાં આ રીતે જોવા મળે. તમારી બુક્સમાં પણ 10મા ધોરણની બુક્સમાં પરિસિસ 2 ની અંદર આપેલું છે. આપણે સ્મોલ લેટરમાં જોઈએ તો સ્મોલમાં જઈ શકીએ, લાર્જમાં જોઈએ તો લાર્જમાં જઈ શકે છે, વિડ્થ થાય તો વિડ્થ સાઇઝ જઈ શકીએ. આ છે તમારા બ્રાઉઝરની અંદર આવેલી ફેસિલિટી છે, બરાબર. સ્મોલમાં જોઈએ તો સ્મોલમાં જઈ શકે, આપણને તમે જોઈ શકાય. હવે બંધ કરી દઈએ છીએ અને ફરીથી આપણે આપણા પોઝિશન પર આવી ગયા. તો કેવી રીતે આસ્કી કોડ લાવવાનો? તો અહીંયા આપણે જોઈએ છે એન્ડ ચિહ્ન મૂકવાનું, એસાઇન મૂકશો અને આસ્કી કોડ મૂકશો આગળ, બરાબર. આસ્કી કોડ તો 60 આપીએ છીએ, 60 આપીએ તો શું આવશે? લેસ ધેન જોવા મળશે. સેવ કરીશું આપણે. સેવ કર્યા બાદ બ્રાઉઝરમાં જઈશું એટલે તમને શું જોવા મળશે? અહીં આગળ બાજુમાં તમને જોવા મળ્યું, બરાબર. આ શું છે આપણું? હવે એને મોટું દર્શાવશે તો આપણે પાછું ફોન્ટ કરીને ફોન્ટ સાઇઝ ઇક્વલ ટુ 15, બરાબર. આપણે કોડિંગ થોડું મોટું જોવા મળશે એટલે આપણને ખ્યાલ આવી જાય, બરાબર. જોવા મળી ગયું. હવે એને પણ આપણે શું કરવી છે? બ્રેક આપી દઈએ. બીઆર ટેગનો બ્રેક. દર વખતે આપણે યાદમાં રાખવાનું છે. તમારે ખૂબ જ એક્સાઇટમેન્ટથી યાદ રાખવાનું કે એક કોડ આપણને ક્યાંથી જોવા મળે છે. તો આસ્કી કોડ સિસ્ટમ આ રીતે જોવા મળે છે. હવે આપણે 1/2 જોઈએ છે તો 189 છે. એટલે આપણે કમા મૂકી દઈએ છીએ અને એન્ડ ચિહ્ન એસાઇન ચિહ્નની સાથે 189 તો 189માં 1/2 તમને જોવા મળશે, બરાબર. કેવી રીતે જોવા મળે છે? F5 પ્રેસ કરો, 1/2 છે. મતલબ કે આપણે આ રીતે કોડિંગ સિસ્ટમ પર લાવી શકીએ છીએ. બેઝ પોઈન્ટ બોડી આપણે જોઈ લીધું છે. સિટી એબન્ડન્ટ ટેગ આગળ આવી ગયા છે. બધા સ્ટાઇલ ટેગ, સુપર ટેગ, સબસ્ક્રિપ્ટ ટેગ, ટીટી ટેગ બધા જ આવી ગયા છે. તો પુસ્તકનું શીર્ષક લખાણ માટે સિટી ટેગ, કમ્પ્યુટર પ્રોગ્રામ કોડિંગ માટે રજૂ કરે છે. લખાણ નિયત ફોન્ટમાં જોવા મળે છે. DFNL લખાણ નિર્ધારિત રૂપે આવું લખાણ 63 અક્ષર સ્વરૂપે જોવા મળે છે. EM એટલે લખાણને ભારપૂર્વક રજૂ કરવા માટે જોઈએ છે. તો આપણે આપણને એનો ઉપયોગ કરી શકીશું, બરાબર છે. ધ્યાનમાં લેવાનું આપણે બધાએ. તો જુઓ આ બધાનો ઉપયોગ, આ જે આખો ઉપયોગ છે આ બધાનો ઉપયોગ એ રીતે થશે, બરાબર. યાદ રાખવાનું કોડિંગ આ બધું જ આપણે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. લખાણને ભરપૂર રજૂ કરવા માટે શું વપરાય છે?
ફોન્ટ માટે ચોક્કસ પ્રકારના ફોન્ટ જોવા માટે, હેડિંગ માટે, એચઆર માટે વ્યાખ્યાયિત કરેલી લીટી જોવા મળે છે. આપણે જોયું છે. લિંક શાના માટે એ પણ જોયું છે. સ્ટાઇલ શાના માટે છે આપણે સ્ટાઇલ પણ બતાવેલી, સ્ટ્રોંગ પણ જોયું છે, સબસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટ જોયું છે. આ પ્રમાણે તમને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ છે હર્બ ટેગનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, હર્બ ટેગનો ઉપયોગ શું છે? હર્બ ટેગનો ઉપયોગ આપણે જોયું તો આપણે કોઈ પણ ફાઇલને તમારી સાથે જોડાણ કરવું હોય તો કરી શકાય છે. આગળના ચેપ્ટરમાં જોયેલું છે અને આ પ્રમાણે આપણે કોઈ પણ ફાઇલનો ઉપયોગ કરી શકીએ છીએ. હર્બ ટેગની બીજા 2-4 કોડિંગ બતાવી દઉં છું આગળ તમને, તો જેના લઈને આપણું ક્લિયરિટી થઈ જાય. કદાચ તમને ખ્યાલ ન હોય ને અહીંયા ટ્રેન આપણે જે દર્શાવી છે એ પ્રમાણે તમે જોઈ શકાય છે. કોઈ પણ ફાઇલને તમારી સાથે જોડી હોય તો એકલી ઇમેજ ફાઇલ જોડી શકાતી એવું નથી. કોઈ પણ ફાઇલને જોડી શકો. તમારી વર્ડ ફાઇલ હોય, તમારી એક્સેલ ફાઇલ હોય, કોઈ પણ. તો આપણે ફરીથી એ પણ ફાઇલ જોડાણ કરી જોઈએ છે. બરાબર છે. આપણી ફાઇલને બીજી ઓપન કરવી છે. બરાબર. ધારો કે આપણે કોઈ ફાઇલ બનાવી છે, એ ફાઇલને જોડી હોય તો કેવી રીતે જોડી શકાય? તો એ ફાઇલનો આપણી પાસે એડ્રેસ હોવું જરૂરી છે. ધારો કે આગળ આપણે એડ્રેસ લઈએ હોય છે. કઈ ફાઇલ છે? સ્ટુડન્ટ લિસ્ટ. બરાબર. રાઇટ ક્લિક આપીને આપણે પ્રોપર્ટીમાં જઈશું. પ્રોપર્ટીમાં જઈને સેમ પ્રોસિજર સિક્યુરિટીમાંથી આને સિલેક્ટ એટલે આપણે જોડાણ લેવાના લઈએ છે. કઈ ફાઇલ છે? એક્સએલએસ ફાઇલ છે. બરાબર. કોપી કરી લીધું આપણે. રાઇટ ક્લિક કરીને કોપી કરી લઈએ છીએ. ત્યારબાદ આપણે અત્યારે ત્યાં નોટપેડ એમાં જઈશું. આગળ નામ આપી દે છે સ્ટુડન્ટ. બરાબર. /a સેવ કરી દઈશું. સેવ કર્યા બાદ બ્રાઉઝરમાં જઈશું. બ્રાઉઝર F5 પ્રેસ કરશે, સ્ટુડન્ટ આવી જશે. ક્લિક કરશો એટલે એક્સેલ ફાઇલ આખી તમને જોવા મળશે. ઓપન કરશો એટલે ઓપન થઈ જશે. કેમ કે આપણી એક એક્સેલ ઇમેજ ફાઇલ તો ડાયરેક્ટ ઓપન થઈ જાય, પરંતુ એ ઓપન થાય અહીંયા દ્વારા ઓપન કરશો. એ ઓપન કરીને ક્લિક કરશો, આપણને એક હાઇપરલિંક જ છે. ક્લિક કરશો એટલે તમારી સામે એક્સેલ ફાઇલ આખી ઓપન જોવા મળે. કે મેં બ્રાઉઝરમાં ઓપન કરવાની છે. બરાબર. એટલે આ પ્રમાણે તે ઓપન થઈ જાય છે. ધ્યાનમાં લેવાનું છે આપણે કઈ ફાઇલ ઓપન ક્યાં કરવાની. બરાબર. ક્લિક કરશો એટલે ઓપન થઈ જશે. અહીંયા ક્લિક કરીશું એટલે એક્સેસ ફાઇલ ઓપન થઈ જશે. મતલબ કોઈ પણ ફાઇલને આપણે ફાઇલ સાથે જોડાણ કરવું હોય ત્યારે જોડાણ કરી શકાય છે. આપણે ધ્યાનમાં લેવાનું છે. હવે આગળ જઈશું. ચાલો હવે આપણી ચેપ્ટર પૂર્ણ થાય છે. બરાબર છે. કોઈ પણ ફાઇલને કેવી રીતે બનાવી છે, એક્ટિવિટી ફાઇલ, સ્ટાફ ફાઇલ, ફોટો ગેલેરી, નોઇઝ, આ બધી HTML કોડ લખો અને તેમાં નામ આપીને જ્યાં હોમ HTML ફાઇલને સાચવેલ તે ડિરેક્ટરી આપે. હવે આપણી ફાઇલ ઓપન થઈ ગઈ છે. લિંકમાંથી ટાઈમ થોડોક લાગ્યો છે. બરાબર. કમ્પ્યુટર જેટલો તમારો હશે એ પ્રમાણે કમ્પ્યુટર પ્રમાણે ટાઈમ લગાડશે. બરાબર છે. એ ધ્યાનમાં લેવાનું છે. ખૂબ જ એક્સાઇટમેન્ટ રાખજો. ખૂબ જ તમારી આ મારા ફાઇલને, મારા વિડીયોઝને તમે તમારા મિત્રો સુધી પહોંચાડજો તો એમને પણ ખ્યાલ આવે કે સરસ વિડીયો તમને જોવા મળે. તો જો ચેપ્ટર 2ની અંદર 10મા ધોરણમાં ચેપ્ટર 2 એ ખૂબ જ સારી રીતે સમજ્યા છે. આપણે પ્રેક્ટિકલી સમજ્યા છે, થિયરેટિકલ બી સમજ્યા છે. અને કોઈ ડાઉટ હોય તો તમારે શું કરવાનું છે? કોમેન્ટ કરવાની છે. સર આ જગ્યા પર અમને ડાઉટ છે, મને સમજાવો. તે પણ હું તમને વિડીયો દ્વારા ફરીથી સમજાવીશ. મારા લાઈવ લેક્ચરમાં સમજાવીશ. તમારો ડાઉટ છે નાના નાના વિડીયો બનાવીને પણ મૂકી દઈશ. તમારા નામ સાથે મૂકી દઈશું. બરાબર. તમે જે નામથી આપ્યું છે એ નામે મૂકી દઈશું. જો અત્યારે મારા સ્ટુડન્ટ બધું જોવા મળે. આ બંધ કરી બધું ફાઇલને આપણે જરૂર નથી એટલે. બરાબર. પ્રેક્ટિસ કલર આપી શકીએ. ત્યારબાદ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. જો HTML દસ્તાવેજ માટે હેડ વિભાગ અને તેમાં ઉપયોગમાં લેવાતા મેટા ટેગ વિશે ટૂંકનો જ લખો. તો મેટા ટેગ વિશે ટૂંકનો એટલે મેટા ટેગ આપણે સમજાવે છે ચેપ્ટર નંબર 2ના પહેલા જ વિડીયોની અંદર સમજાવે છે. મેટા ટેગનો ઉપયોગ કરીને આપણે શું દર્શાવી શકીએ તો રેફરન્સ આપી શકીએ છીએ. બરાબર. નેમ દ્વારા ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ છે HTML ટેગનો ઉપયોગ કેવી રીતે કોઈ છબીને વેબ પેજ બેકગ્રાઉન્ડ આપી શકે તો બેકગ્રાઉન્ડથી બોડીને બેકગ્રાઉન્ડ આપીને આપણે કાર્ય કરીશું. ઇલેક્ટ્રોનિક માધ્યમ રંગોની રજૂઆતો, કલર કોડિંગ સ્કીમ વિશે સમજાવો તો 16 અંકી સંખ્યામાં 256, 256, 0થી 255, 256 સુધી તમે કલર કોમ્બિનેશન દર્શાવી 16 કરોડ કલર આપણે દર્શાવી શકીએ છીએ. તો આ બધા એક ક્વેશ્ચન પૂછાય. HTML આડી લીટી લાવવા માટે શું છે એ આપણે જોયું જ છે. આડી લીટી માટે HR ટેગ 10, સાઇઝ 10, કલર બ્લુ, વિડ્થ નાની મોટી કરીએ તો કરી શકાય છે. ફોન્ટ ટેગ વિશે સમજાવી શકાય છે. ખાસ ચિહ્નો કેવી રીતે રજૂ, ખાસ ચિહ્નો ASCII કોડિંગ પ્રમાણે રજૂ કરી શકાય છે. આપણે આઉટપુટમાં અહીંયા આગળ જોયું છે. ખાસ ચિહ્નોનું છે આ ભાગ. બરાબર છે. એ આપણે જોઈશું એટલે આપણને પ્રેક્ટિકલ થિયરી બંને મળી જાય.
ઇન્ટરનલ HTML ભાગમાં બે HTML કોડને બે મૂળભૂત વિભાગો બનાવે છે, હેડ અને ટેગ. બે હેડ અને બોડી બે વસ્તુ. દસ્તાવેજમાં નીચેમાંથી કયા વિભાગને મેટા ટેગ લખવામાં આવે છે? તો હેડ ટેગની અંદર. બરાબર. HTML પાનાના જ્યારે મેટા ટેગ ઉપયોગમાં લેવાય ત્યારે વેબપેજ વિશે નીચેમાંથી શું વર્ણવવામાં આવે છે? વેબપેજને શું વર્ણવવામાં આવે? લેખક ઉદ્દેશ્યને ચારૂપ શબ્દ દર્શાવવામાં આવે. વેબપેજના શીર્ષક નીચેમાં કયા ટેગ આવરી લેવામાં આવે છે? શીર્ષક તો ટાઇટલ ટેગમાં આવરી લેવામાં આવે. પછી HTML દસ્તાવેજમાં નીચેના ભાગમાં કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ છીએ? તો હેડ અને બોડી ટેગ બંનેમાં ઉમેરી શકાય છે. જરૂર નથી. બરાબર. હેડ અને બોડી વિભાગમાં બંનેમાં ઉમેરી શકાય છે. અહીંયા મિસ્ટેક છે, માટે હેડ બોડી બંને આવી શકે છે. બરાબર છે. BODY બંને એ હેડ ટેગ હેડ અથવા બોડી, પણ હેડ અને બોડી બંનેમાં આવે. બરાબર. HTML કોડમાં રંગ દર્શાવવા નીચે શું ઉપયોગ મળે છે? તો 16 અંકી પદ્ધતિ કલર કોડમાં વપરાય છે. બરાબર. લેવાઈ ગયેલી વિઝિટર લિંક ગોઠવવા નીચે શું હતો? વી લિંક વપરાય છે. કયું આવે છે? વી લિંક. HTML કોડમાં એક્ટિવ લિંક ગોઠવવા માટે ખાલી જગ્યા વપરાય છે, તો એ લિંક વપરાય છે. કયું વપરાય છે? એ લિંક. HTML અક્ષરોના સ્વરૂપાંકન માટે નીચેમાંથી કયા બે ભાગમાં વિચારે છે? અક્ષરાંકો સ્વરૂપોને દર્શાવે. અક્ષરના સ્વરૂપ આંતરિક અને બાહ્ય, ભૌતિક અને તાર્કિક, કામચલ અને કાયમી. તો હેડ અને બોડી ટેગમાં દર્શાવે. બે પ્રકાર કયા બે પ્રકાર છે? સ્વરૂપાંકન માટે કયા બે પ્રકાર? હેડ અને બોડી આવે છે. આ પ્રમાણે તમારું આખું ચેપ્ટર પૂર્ણ થાય છે.